નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઉત્તરકાશીના મણિકર્ણિકા ઘાટ પર થયેલા એક દુઃખદ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 14 એપ્રિલની આ ઘટનામાં ફોટો કે રીલ બનાવતી વખતે એક મહિલા ગંગા નદીમાં તણાઈ ગઈ હતી. વિડીયોમાં સ્પષ્ટપણે એવું જોઈ શકાતું હતું કે મહિલા કેમેરા તરફ જોતી જોતી ધીમે ધીમે નદી તરફ આગળ વધી રહી હતી, ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આમ રીલ્સના ચક્કરમાં આ મહિલાનું મોત થયું હતું. અમદાવાદમાં વધુ એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેટોડા નજીક આવેલી રામભાઈની ખાણ નજીકથી કચરાનો જે ઢગલો હતો તેમાંથી 2 મહિલાઓની લાશ મળી આવી હતી. લાશ મળતા જ ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સાણંદ પોલીસને જાણ કરવામાં આવતા સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મહિલાઓની ઓળખ કરીને હત્યા પાછળનું કારણ શોધવા માટેની તપાસ તેજ કરી છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ગરમીએ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 15 એપ્રિલનો દિવસ શ્રીનગરમાં 80 વર્ષમાં સૌથી ગરમ દિવસ હતો. 15 એપ્રિલે અહીં તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કે રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 45.5 ડિગ્રીને પણ પાર કરી ગયો હતો. જસ્ટિસ B.R. ગવઈ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ વર્તમાન CJI સંજીવ ખન્નાનું સ્થાન લેશે. CJI સંજીવ ખન્નાએ કેન્દ્ર સરકારને આગામી CJI માટે જસ્ટિસ ગવઈના નામની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે CJI ખન્ના 13મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જસ્ટિસ B.R. ગવઈ 14મી મેના રોજ CJI તરીકે શપથ લેશે. ખન્ના પછી ગવઈ સુપ્રીમ કોર્ટમાં સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જિલ્લા અધ્યક્ષ એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય જે સમાધાન કરે. તે તમારી સાથે મળીને જિલ્લાનું સંચાલન કરશે, તે જિલ્લાના નિર્ણયો લેશે. કોઈ પણ ઉમેદવારને ઉપરથી આદેશ નહીં મળે. અમે સંગઠન અને ચૂંટણી લડનારાઓ વચ્ચે સીધો સંબંધ ઈચ્છીએ છીએ. આજકાલ એવું થાય છે કે કોંગ્રેસ સંગઠન કોઈને પણ ચૂંટણી જીતવામાં મદદ કરે છે, જ્યારે કે રાહુલ ગાંધીએ લોકોને એવો વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ જે પણ વ્યક્તિને ચૂંટશે તે પોતે જ જિલ્લાના નિર્ણયો લેશે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના શમશેરગંજમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ બાળકો ખેતરમાં રમી રહ્યા હતા. દરમિયાન તેમનો પગ ત્યાં પડેલા બોમ્બ પર પડ્યો અને તે ફૂટી ગયો હતો. આ વિસ્ફોટમાં 2 બાળકો ઘાયલ થયા છે. એક દુકાનમાં આગ લાગવાના પણ સમાચાર છે. આપને જણાવી દઈએ કે માત્ર 2 જ દિવસ પહેલા મુર્શિદાબાદમાં વકફ એક્ટ વિરુદ્ધ થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા હતા અને હવે ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ પણ થયો છે અને આગચંપીનો બનાવ પણ બન્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર યથાવત છે. હવે એવી માહિતી સામે આવી છે કે ટ્રમ્પે ચીન પર 245% ટેરિફ લાદ્યો છે. ચીને 11મી એપ્રિલે અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે હવે 245% ટેરિફ લાદ્યો છે. બુધવારે બિહારના મુઝફ્ફરપુરમાં દલિત વસાહતમાં 50થી વધુ ઘરોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા છે, જ્યારે કે 15 બાળકો ગુમ થયા છે. આ ઘટના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર મણી પંચાયતમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોલક પાસવાનના ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં તે આખા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં ઇમામોના સંમેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મુર્શિદાબાદ હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે આ હિંસા સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતી. મમતા બેનર્જીએ કહ્યું કે હું મોદીજીને વિનંતી કરું છું કે તેઓ અમિત શાહને કંટ્રોલમાં રાખે. અમિત શાહ અમારી વિરુદ્ધ એજન્સીઝનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જ્યારે મોદી વડાપ્રધાન નહીં હોય ત્યારે શું થશે એ પણ તેમણે વિચારવું જોઈએ.
કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે, જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કાર્યકરોની ભીડને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે પાર્ટી ઓફિસની બહાર જ અટકાયતમાં લીધા છે. ગુજરાતમાં ગરમી ફરી એકવાર ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે. આજે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. બહાર નીકળવું પણ ખતરા સમાન સાબિત થશે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસાના પીડિતો માટે ભાજપે શહીદ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો હિંસા પીડિતો માટે કાળી પટ્ટી પહેરીને વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે મુર્શિદાબાદમાં વકફ એક્ટના વિરોધમાં થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અત્યારે આ વિસ્તારમાં પોલીસ દળો તૈનાત છે. ગુરુગ્રામ જમીન કેસમાં ઈડીની પૂછપરછ પર ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે અમે કોઈથી ડરતા નથી. રાહુલ ગાંધીને સંસદમાં રોકવામાં આવે કે મને બહાર રોકવામાં આવે, અમે લોકો માટે લડતા રહીશું, અમે સત્ય માટે લડતા રહીશું. આપને જણાવી દઈએ કે ઈડીએ આજે સતત બીજા દિવસે વાડ્રાને સમન્સ પાઠવ્યું છે. તો બીજી તરફ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પણ નામ છે. ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમ્સમાં પાણી ઘટી રહ્યું છે. રાજ્યના 92 ડેમ્સમાં માત્ર 30% પાણી જ ઉપલબ્ધ છે, જ્યારે કે 28 ડેમ ખાલી થવાના આરે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે. શહેરોમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ છે. જો હાલત નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કાપ મૂકવો પડશે. પાણીની વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકાર છેલ્લી ઘડીએ હવે દોડતી થઈ છે. મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં પગ લપસવાથી 16 વર્ષીય વિદ્યાર્થી પૃથ્વી ફળદ ડૂબી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું છે. ઘટના બાદ પોલીસે શાળાના સંચાલકોની પૂછપરછ કરી અને શાળાની અંદરના સીસીટીવી ફૂટેજીસ પણ તપાસ માટે લીધા છે. અત્યારે ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે શાળા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે કે બાળકોની સલામતી માટેની દેખરેખ રાખવામાં આવી હતી કે કેમ. અમદાવાદના તપોવન સર્કલ પાસે એક અકસ્માત થયો હતો, જેમાં એક યુવતીનું મોત થયું છે. મોહિત ગુપ્તા નામના યુવકે કાર ચલાવતી વખતે બાઇક પર જઈ રહેલી હિના પંચાલ નામની યુવતીને અડફેટે લીધી હતી. 25 વર્ષીય દીકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. અમદાવાદમાં રોડ અકસ્માતોનો સિલસિલો હવે ગંભીર બન્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજીસના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ગઈકાલે રાત્રે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક કાર ચાલકે 7 થી 8 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ તેને કારમાંથી બહાર કાઢીને માર મારતા કાર ચાલકનું મૃત્યુ થયું છે. કાર ચાલકની ઓળખ કૌશિક ચૌહાણ તરીકે થઈ છે. તેણે વાસણાથી જુહાપુરા સુધીમાં લગભગ 7 થી 8 વાહનોને અડફેટે લીધા હતા. ઘટના સમયે ડ્રાઈવર નશામાં હોવાનો શંકાસ્પદ અહેવાલ પણ છે. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ લોકોના ટોળાએ તેને જે માર માર્યો હતો તેના કારણે તેનું મોત થઈ ચૂક્યું હતું. ચીને તેની એરલાઇન્સને અમેરિકી વિમાન કંપની બોઇંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. ચીને અમેરિકામાં બનેલા વિમાનના ભાગો અને ઉપકરણોની ખરીદી ઉપર પણ રોક લગાવવાનો આદેશ આપ્યો છે. અમેરિકાના 145% ટેરિફના જવાબમાં ચીને આ આદેશ જારી કર્યો છે. બોઇંગ એક અમેરિકન કંપની છે જે એરોપ્લેન, રોકેટ, ઉપગ્રહો, ટેલિકોમ્યુનિકેશન જેવા સાધનોનું ઉત્પાદન કરે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.